સરકારી કર્મચારીને એવું કહેવામાં આવ્યું કે હું તારા ટાંટિયા ભાંગી નાખીશ. પછી મીડિયાએ પૂછ્યું કે તમે આવા શબ્દો બોલે એ તમને વ્યાજબી લાગે છે? તો હર્ષ સંઘવીએ મીડિયાને એવું કીધું કે મને મારા નિવેદન ઉપર કોઈ પછતાવો નથી, મેં જે કીધું એ ફાઇનલ છે. અને દરેક છાપામાં આવેલું છે. આ બીજું છાપું છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, એમાં પણ લખ્યું છે, તમે સ્પષ્ટ દરેક છાપામાં આવ્યું હતું કે સરકારી કર્મચારીને ટાંટિયા ભાંગી નાખવાનું કીધું. અને પાછું મીડિયામાં એવું કીધું કે મને મારા નિવેદન બદલ કોઈ અફસોસ નથી, મેં જે કીધું તે કીધું. જિગ્નેશ મેવાણીની ભાષાને લઈને સંસ્કારનો ઉપદેશ આપનારા હર્ષ સંઘવીને વિનંતી છે કે સંસ્કારની વાત તમારે કરવાની નથી. તમે 2013માં પીએસઆઈને લાફા મારી લીધેલા છે અને એના પટ્ટા ઉતરાવી નાખેલા છે અને દાદાગીરી કરી અને નાગાઈ કરવાની તમે કોઈ સીમા નથી છોડી. પીઆઈઓની બદલી કરાવી નાખેલી છે, તપાસ બોગસ કરાવડાવી છે અને તમે નિર્દોષ છૂટી જાવ એવા તમામ ષડયંત્રો પોલીસને અને અધિકારીને હાથો બનાવીને કરી ચૂક્યા છો. સંસ્કારની વાત તો બિલકુલ કરવી જ નહીં. બીજું કે તમે સરકારી સિવિલ હોસ્પિટલમાં જઈ અને સરકારી માણસોને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી ચૂક્યા છો, એટલે સંસ્કારની વાત તો તમારે કરવાની થતી નથી. અને જિગ્નેશ મેવાણીએ એવું નથી કીધું ટાંટિયા ભાંગી નાખીશું કે આમ કરી નાખીશું તેમ કરી નાખશું. હર્ષ સંઘવી અને જિગ્નેશ મેવાણીના શબ્દો ઉપરથી આપણે સંસ્કાર નક્કી કરવા છે. જિગ્નેશ મેવાણી એવું બોલ્યા કે ભાઈ પટ્ટા ઉતારી નાખવાની આવશે. હર્ષ સંઘવી એવું બોલ્યા કે ટાંટિયા ભાંગી નાખીશ. પટ્ટા ઉતારવા એનો અર્થ એ છે કે હું તારા વિરુદ્ધમાં ફરિયાદ કરીશ, ફરિયાદમાં તપાસ થશે, તપાસના અંતે તું દોષિત સાબિત થઈશ અને તારા પટ્ટા ઉતરી જશે. જે સરકારી પ્રક્રિયા છે એમાં કઈ બીજી કોઈ ખરાબ બાબત નથી. પણ ટાંટિયા ભાંગી નાખવા એ સરકારી પ્રક્રિયા નથી. તો સંસ્કારની વાત કરનાર હર્ષ સંઘવીને એટલું જ પૂછવાનું છે, પટ્ટા ઉતારી નાખીશ એ સરકારી પ્રક્રિયા છે. પટ્ટો એવું નથી કે પોલીસ વાળા નજીક બોલાવીને બેલ્ટનું બક્કલ ખોલીને કાઢી નાખ્યો.